તો મુંબઈ પોલીસના ચોપડે મૃતક દર્શાવાયેલો સુરતનો કેયુર જીવિત હોવાનો પરિવારનો દાવો। વિરારના જંગલમાંથી મળેલું હાડપિંજર કેયુરનું હોવાનું ડીએનએ રિપોર્ટ છતાં પરિવારને શંકા છે કે કેયુર જીવિત છે। કેયુર કિન્નરો સાથે હોવાની આશંકા સાથે ગૃહમંત્રીને કરાઈ છે રજૂઆત અને સીઆઈડી તપાસની પરિવારે કરી છે માંગ। ફોટામાં દેખાતા યુવકનું નામ છે કેયુર। આ કેયુર ગાંધીનગર માર્કશીટ લેવા માટે નીકળ્યા બાદ 2.5 વર્ષથી ભેદી રીતે લાપતા થયો છે। સુરત શહેરના પુણાના ઇજનેર પુત્રના ભાણ મેળવવા આ મધ્યમ વર્ગીય પરિવારજનો દરબદર ભટકી રહ્યા છે। મુંબઈ નજીકના વિરારના જંગલમાં પણ પહોંચી ગયા હતા, કારણ કે એક હાડપિંજર પાસેથી યુવકના આઈ કાર્ડ, બેગ સહિતના ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા બાદ ડીએનએ પરીક્ષણમાં હાડપિંજર યુવકનો હોવાનો રિપોર્ટ આવ્યો હતો। જોકે પરિવારજનો હાડપિંજર કેયુરનું હોવાનું માનવા તૈયાર નથી। કેયુર જીવિત હોવાનું અને કિન્નરોના ગ્રુપ સાથે સંકળાયેલો હોવાની આશંકા સાથે પરિવારે ગૃહમંત્રીને રજૂઆત કરી તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવા માંગ કરી હતી। અમારો છોકરો જે ગાયબ થયો હતો તેની તપાસ વિશે કોઈ તપાસ થઈ નથી અને અમારી ક્રાઇમ સીઆઈડી બ્રાન્ચમાં જાય અને પૂરી તપાસ થાય એ અમારી માંગ છે। એ અમારે ત્યાં બાજુના ગામના બેન હશે અમારા ગામના, તેમને કિન્નર મળ્યો હતો। એણે એવું કીધું કે આ છોકરો અમારી જોડે 3 મહિના હતો, એટલે અમને એવી શંકા છે કે છોકરો ગમે ત્યાં આ છે જ। એ ગયો તો ગાંધીનગર, પછી લોકેશન મુંબઈ આવ્યું તો મુંબઈની પોલીસે એવું કહી કે વિરારના જંગલમાં એણે સુસાઇડ કર્યું છે, પણ અમે ત્યાં ગયા તો એવું લાગ્યું કે સુસાઇડ થઈ જ ના શકે અને જે જંગલમાં તમે કોઈ બી જઈ જ ના શકો। પુણા ગામમાં સીતાનગર પાસે આવેલા સુંદરવન સોસાયટીના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અને આ મકાનમાં પરિવાર સાથે રહેતો 22 વર્ષીય કેયુર હરેશભાઈ ભાલાણા કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો, જેના સપના કેનેડા જવાના હતા। પરિવારના દિવસો સુધરવાના હતા। વાત છે ગત 2022-24 ઓગસ્ટની। ગાંધીનગર માર્કશીટ લેવા યુવક નીકળ્યો હતો અને બાદમાં રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો। તારીખ 26મીથી કેયુરનો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો। ચિંતાતુર પરિવારજનોએ તે સમયે મહિદરપુરા પોલીસ મથકમાં મિસિંગની નોંધ પણ કરાવી હતી। દરમિયાન મહિના બાદ સપ્ટેમ્બર માસમાં મુંબઈના વિરાર ખાતે એક જંગલમાંથી એક હાડપિંજર મળી આવ્યું હતું। હાડપિંજર પાસેથી કેયુરનો આઈ કાર્ડ, પર્સ, બેગ, ચશ્મો સહિતની ચીજો મળી આવી હતી। મુંબઈ પોલીસે કેયુરે આપઘાત કર્યો હોવાની વાત કરી હતી, જોકે પરિવારજનોએ હાડપિંજર કેયુરનું હોવાનો ઇનકાર કરી દીધો હતો। કેયુર સાથે અજુગતું થયું હોવાની શંકા સાથે મુંબઈ પોલીસની તપાસ સામે પણ પરિવારે શંકા વ્યક્ત કરી હતી। જે તે સમયે પરિવારે રેલી કાઢી ન્યાયનો પોકાર કર્યો હતો। આખરે કમિશનરે પણ લોકલ લેવલે આ કેસની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપી દીધી હતી। એ એસકે ટ્રાવેલ્સ લક્ઝરીમાં ત્યાં ગયો એવું અમને સમ્રાટ હોટલમાં જે છે ને સીસી કેમેરા તેમાં જોવા મળ્યું। એ તો 8 મહિના પછી આ બધું ડીએનએ આપી દીધા પછી આ જે કિન્નર મળ્યો એને તો ત્યારે 8 મહિના થઈ ગયા હતા। ડીએનએ આપી દીધો હતો કે તમારા છોકરાનું ડીએનએ છે અને સુસાઇડ જ કર્યું છે। પછી તો કેસ તો અમે કર્યો તો કીધું સુસાઇડ તો છે જ નહીં, એમ કંઈ ને કંઈ મર્ડર હોઈ શકે કદાચ, તો એની તપાસ કરો તો તપાસ થઈ નહીં, પણ કિન્નર જે આવ્યો એટલે અમને પહેલું અંદરથી એમ થયું કે કંઈ ને કંઈ છોકરો છે જ। કેયુરના મામલે તરહની ચર્ચાઓ અને ભારે વિવાદ વચ્ચે ડીએનએ પરીક્ષણમાં હાડપિંજર કેયુરનું હોવાનો રિપોર્ટમાં આવ્યો હતો। જોકે ડીએનએ રિપોર્ટ છતાં પરિવારજનો કેયુરનું મૃત્યુ થયું હોવાનું માનવા તૈયાર નથી। કેયુર આપઘાત કરે તે વાત પરિવારજનોના ગળે ઉતરતી નથી। પોલીસ તંત્રને કોરાણે મૂકી પરિવારજનો કેયુરને શોધવા દરબદર ભટકી રહ્યા છે। દરમિયાન ગત દિવસોમાં ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરી સમગ્ર પ્રકરણની તપાસ ગુજરાત પોલીસ અને તેમાં પણ સીઆઈડી ક્રાઇમને સોંપવા માંગ કરાઈ હતી। રજૂઆતમાં કેયુર જીવિત હોવાનું અને તે સૌરાષ્ટ્રના કોઈ કિન્નરોના ગ્રુપમાં હોવાની પણ આશંકા વર્ણવાઈ હોય તરહની ચર્ચાએ જોર પકડ્યું છે।